હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો છોકરાઓ, આજના વિડીયોનું ટાઇટલ થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો છે. સ્પેશિયલી આ વિડીયો કોના માટે છે? 11th સ્ટાન્ડર્ડ બરબાદ. મતલબ કે અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે નેક્સ્ટ નીટ 2025 ને ટાર્ગેટ કરી રહ્યા છે, પણ મોટાભાગના સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેને 11th સ્ટાન્ડર્ડમાં નીટની પ્રિપરેશન એટલી બધી સારી કરી હોતી નથી, કાં તો અમુક સ્ટુડન્ટ્સ એવા હોય છે કે નીટની પ્રિપરેશન અમે સર કરી હતી પણ થોડી જેવી તેવી મીડિયમ, કાં તો તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સ જો એવા પણ હોઈ શકે છે કે અમે સ્ટાર્ટિંગમાં થોડીક નીટની પ્રિપરેશન કરી હતી પછી છોડી દીધું હતું, કાં તો અમે અડધું 11th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ ગયું, દિવાળી પછી અમે નીટની પ્રિપરેશન કરી હતી. મતલબ કે કોઈ પણ કન્ડિશનમાં 11th સ્ટાન્ડર્ડમાં જોઈએ એટલી સારી નીટની પ્રિપરેશન કોઈ પણ કારણોસર, એ સારા કોચિંગ નથી મળ્યા, સારા ટીચર નથી મળ્યા, એટલી પોતાનામાં એટલી અવેરનેસ, જાગૃતતા નહોતી કે મારે નીટ કરવું જ છે. અને હવે તમે 12thમાં આવ્યા પછી તમને એમ લાગે છે કે હવે હું શું કરું તો મારા નીટમાં 600+, 650+, 700+ માર્ક્સ આવે. તો એના માટે છોકરાઓ સ્પેશિયલી કેમિસ્ટ્રી સબ્જેક્ટને આજે ટાર્ગેટ કરીને આપણે કેમિસ્ટ્રી માટે તમને એક સુપર્બ રોડ મેપ આપવાનો છું. ટુ ઝેડ ડિટેલમાં આ વિડીયો જોયા પછી તમને સુપર અંદરથી તમને એમ ના થઈ જાય કે પહેલી વસ્તુ કે આઈ કેન ડુ ઇટ, હું નીટ ક્રેક કરી શકીશ. સેકન્ડ થિંગ, નીટ ઇઝ અ વેરી ઇઝી. એ આજે આખો પ્લાન છે ને છોકરાઓ, બસ આખું બ્રેકડાઉન કરવાનું છે કે એકચ્યુઅલીમાં નીટ એક્ઝામ શું છે. સમજાય નહીં? બસ તમારા નીટમાં જો 600+, 650+, 680+, રાઈટ, એટલે 650, 680 ઉપર માર્ક્સ તમારે લાવવા છે તો કેમિસ્ટ્રીમાં તમારે શ્યોર 180માંથી 160થી વધારે માર્ક્સ તમે લાવશો તો ને તો જ તમે આ તમારો જે ગોલ છે 650+ વાળો, 680+ વાળો, એ ગોલ તમે એચીવ કરી શકવાના છો. તો આજનું સેશન છોકરાઓ સૌથી પહેલાં જોઈએ તો મેઇન 5 સ્ટેપ્સમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરવાનો છે. ધીસ આર ધી 5 સ્ટેપ્સ ટાર્ગેટ નીટ 2025. આ જે સેશન છે એમાં 5 મેઇન વસ્તુ આપણે કવર કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલી વસ્તુ કે એકચ્યુઅલ રિયાલિટી ઓફ નીટ, કે ભાઈ રિયાલિટી એકચ્યુઅલી નીટ એક્ઝામની શું રિયાલિટી છે. એ બહુ ટફ છે, બહુ ઇઝી છે, શું છે? ફર્સ્ટ એ પોઈન્ટ પર ડિસ્કસ કરવાના છે. સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાનો છે માઇન્ડસેટ ફોર નીટ, કે ભાઈ તમારે તમારો માઇન્ડસેટ, કેવી વિચારધારા, કેવી વિચારસરણી રાખશો તો ને તો જ તમારી નીટ એક્ઝામ ક્લિયર થવાની છે. થર્ડ થિંગ, પેપર એનાલિસિસ ઓફ નીટ 2024. 2024માં જે નીટની એક્ઝામ તો એના બેઝ પર તથા એની પહેલા 2023, 2022માં જે બધી નીટની એક્ઝામ્સ થઈ છે એ બધા પેપર્સને જોઈને એકચ્યુઅલ રિયાલિટી કે ભાઈ 11th 12thમાં કઈ ટાઈપના શું કેટલા ક્વેશ્ચન્સ આવે છે. તમારે 600+, 650+, 680+ માર્ક્સ સ્કોર કરવો છે તો તમારે 11thના કેટલા ક્વેશ્ચન કરેક્ટ કરવા પડે, 12thના કેટલા ક્વેશ્ચન કરેક્ટ કરવા પડે, એ ડિટેલ એનાલિસિસ આપણે કરીશું. ફોર્થ, પ્રિપરેશન પ્લાનિંગ ફોર ધ નીટ 2025. અને ફિફ્થ, રોડ મેપ ફોર નીટ 2025. મતલબ કે A to Z. રાઇટ નાઉ અત્યારે આપણે જુલાઈ મહિનામાં આ વિડીયો તમે લોકો જોઈ રહ્યા છો. લગભગ આ જુલાઈ મહિનામાં મેં વિડીયો રેકોર્ડ કર્યો છે. તમે ક્યારે જુઓ મને ખબર નથી, બટ જુલાઈથી સ્ટાર્ટ કરીને આપણે ડિસેમ્બર સુધીમાં 11th 12th કેમિસ્ટ્રીનું આખું પરફેક્ટ તમારું કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયો ત્રણે સબ્જેક્ટ પરફેક્ટલી નેક્સ્ટ 6 મહિનામાં કેવી રીતે પ્લાન કરવાના છે, બસ એનો સુપર માસ્ટર પ્લાન, આખો A to Z રોડ મેપ તમારે અહીંયાથી સ્ટાર્ટ કરીને લાસ્ટ સુધીનો આખો તમને એક સરખો પરફેક્ટ सक्सेस का रास्ता आपको दिखा देंगे. बराबर है છોકરાઓ? તો બસ મસ્ત વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી જ વસ્તુ, ટ્રુ રિયાલિટી ઓફ નીટ, કે ભાઈ એકચ્યુઅલી નીટ એક્ઝામ જે છે એ ઇઝી છે કે હાર્ડ છે. મતલબ કે ભાઈ આપણે કોઈ એક જગ્યા પર જે પણ કોઈ પહાડ, એક ડુંગર, રાઈટ, એક હિલ જે છે ચડવાનો તો છે જ. હવે એના માટે બે રસ્તા છે કે ભાઈ એક રસ્તો તમારે પગથિયા ચડીને જવાનો છે, એક તમારે ડાયરેક્ટ ગમે ત્યારે લટકાઈને બહુ જ મહેનત કરીને જવાનું છે. ચડવાનું ક્યાં છે, ક્યાં પહોંચવાનું છે નક્કી જ છે. હવે એના માટે બેમાંથી કયા રાસ્તા, મતલબ કોણ સા રાસ્તા સહી है, મતલબ કે કયો રસ્તો સાચો છે. એકચ્યુઅલીમાં નીટ એક્ઝામ ઇઝી છે કે બહુ જ હાર્ડ છે? લગભગ મોટા ભાગના સ્ટુડન્ટ્સને આવું જ લાગે છે કે નીટ એક્ઝામ બહુ જ હાર્ડ છે, બટ આવતી 2-5 મિનિટમાં હું તમને માઇન્ડમાં પરફેક્ટ ક્લિયર કરાવી દઈશ કે એકચ્યુઅલીમાં નીટ એક્ઝામ બહુ જ ઇઝી છે. એનું કારણ નંબર 1 સૌથી પહેલાં છોકરાઓ જુઓ કે માર્કેટમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર ઘણા બધા ટાઈમથી નીટની એક્ઝામનો હાવ ઊભો કરી દીધો છે. સમજાય? ઘણા બધા કારણોને કારણે હાવ છે કે ભાઈ નીટ એક્ઝામ બહુ અઘરી છે, નીટ એક્ઝામમાં આટલો સ્કોર કરવો પડે, આટલો સ્કોર કરવો પડે, આટલો સ્કોર કરવો પડે. પણ એકચ્યુઅલી તમે જે સ્ટુડન્ટ અત્યારે 12th સ્ટાન્ડર્ડના જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોવે છે તો તમે નીટની એક્ઝામ આની પહેલાં કેટલી વાર આપેલી છે?
તો કે એક પણ વાર. કોઈ ડ્રોપર હોય તો કદાચ એકાદી વાર આપેલી હશે, હા કે ના? બટ એકચ્યુઅલી તમે છેલ્લા આટલા બધા વર્ષના પેપર કદાચ કોઈક સ્ટુડન્ટ્સ સોલ્વ પણ કર્યા હશે, પણ એનાલિસિસ અને સોલ્વિંગ આખી અલગ વસ્તુ છે. અમે ટીચર્સ જે એનાલિસિસ કરતા હોય ને, તો એની ટ્રુ રિયાલિટી એકચ્યુઅલ એનું એક નીટ એક્ઝામનું લેવલ વાસ્તવિકતામાં કહું તો સહેજ પણ હાર્ડ નથી. બટ માર્કેટમાં એક એના માટે હાવ ઊભો કરેલો છે કે જેમને લાખો રૂપિયા ફીસ લેવાય છે. કેમ કે ભાઈ ફીસ તો 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, રાઈટ? નીટ સ્કૂલની બધી ભેગી થઈને 3, 4 લાખ રૂપિયા ઘણી બધી સ્કૂલ છે, એટલે જેમાં કોચિંગ સાથે આ ટાઈપનું નીટનું કોચિંગ સાથે આપતા હોય, કાં તો ઘણા જે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ છે એ બધામાં આટલી બધી મોટી ફીસ લેતા હતા અને લેવી છે. તો ઓબ્વિયસ છે કે તમારે આ એક્ઝામ બહુ જ હાર્ડ છે, બહુ જ હાર્ડ છે, બહુ જ હાર્ડ છે. નહીં ક્રેક થાય એવા ઢોલ વગાડવા જ પડે એમને, નહીં તો કોઈ સ્ટુડન્ટ્સ આટલી બધી ફીસ ભરે નહીં. તો એકચ્યુઅલિટી આ છે કે ભાઈ એકચ્યુઅલીમાં એટલી હાર્ડ નથી. નીટ જે એક્ઝામ છે ને છોકરાઓ, એ સ્પીડ અને એક્યુરેસીની ગેમ છે. હું તમને ઓપન ચેલેન્જ આપીને કહું મારી, કેમ કે અત્યારે હું જે બોલું છું તો મને ખબર છે કે યુટ્યુબ પર આટલા મોટા પ્લેટફોર્મ પર હું બોલું છું. નેક્સ્ટ હવે જે પણ કંઈ વસ્તુ બોલવાનું છું તો ફેક્ટ અને રિયાલિટી સાથે મારે બોલવી પડે. કોઈ પણ ગનગોળા ગપ્પા હવામાં ફેંકા ચાલે નહીં. કેમ કે સ્પેશિયલી આ જે વિડીયો છે એ મારા ઓફલાઈનના સ્ટુડન્ટ પણ જોવાના છે, મારી ઓનલાઈન બેચમાં જે બધા સ્ટુડન્ટ્સ જોઈન થાય છે એ પણ જોવાના છે. તો મારી વાત ડબલ કોઈ દિવસ લાગવી ના જોઈએ કે અહીંયા ઓફલાઈન ક્લાસમાં કંઈક અલગ વાત કરું છું, ઓનલાઈન બેચમાં કંઈક અલગ વાત કરું છું અને યુટ્યુબ પર કંઈક અલગ વાત કરું છું. મારે રિયાલિટી બતાવવી પડશે. તો મારા જે ઓફલાઈનના જે બધા સ્ટુડન્ટ્સ છે, ઓનલાઈન બેચના જે સ્ટુડન્ટ છે, લાસ્ટ યરના જે બધા સ્ટુડન્ટ્સ છે, એમને મેં પ્રૂવ કરીને રિયાલિટીમાં બતાવ્યું કે તમને લોકોને એવું લાગે છે કે એકચ્યુઅલી આ એક્ઝામ બહુ જ હાર્ડ છે. સમજાવ છો? બટ તમે છોકરાઓ એક એક્ઝામ્પલ આપું તમને કે હું 10 ક્વેશ્ચન લઉં છું, બરાબર? મારી પાસે સ્લાઇડમાં 1 બાય 1 અહીંયા સ્લાઇડમાં 10 ક્વેશ્ચન છે, કાં તો તમને 10 ક્વેશ્ચનની PDF આપું છું. એમાંથી 4-5 ક્વેશ્ચન મેં ગુજરાત બોર્ડના લીધા છે, 3-4 ક્વેશ્ચન, 3-4 ક્વેશ્ચન હું ગુજકેટના લઈ લઉં છું અને 3-4 ક્વેશ્ચન હું નીટના લઉં છું. મિક્સ કર્યા, એક પણ ક્વેશ્ચનની બાજુમાં મેં એક્ઝામનું નામ લખેલું નથી અને 10 ક્વેશ્ચન, 15 ક્વેશ્ચન, 20 ક્વેશ્ચનની જે પણ કોઈ શીટ છે કે ત્રણેય એક્ઝામના ક્વેશ્ચન મિક્સ આપેલા છે, તો તમારામાંથી એક પણ સ્ટુડન્ટ એને આઈડેન્ટિફાઈ, એને શોધી નહીં શકે કે સર આ ક્વેશ્ચન ગુજરાત બોર્ડ લેવલનો છે, આ ગુજકેટ લેવલનો છે ને આ નીટ લેવલનો. પોસિબલ જ નથી. તમે ગોખેલા હોય, ખબર હોય, અલગ વસ્તુ છે. ઇવન મારી પોતાની વાત કરો, કોઈ પણ ટીચર તમે એને એવા 20 ક્વેશ્ચન તમે આપી દેશો અને આમાંથી સર શોધી આપો કે આ ક્વેશ્ચન ગુજરાત બોર્ડ લેવલનો છે, ગુજકેટ આ નીટ લેવલ, શબ્દ જ નહીં આવે. કેમ? તો કે 3 ક્વેશ્ચન મતલબ કે 3 એક્ઝામનું સેમ જ લેવલ છે. ટાઇટલ જ વાંચી લો, ટ્રુ રિયાલિટી ઓફ નીટ. નીટની એક્ઝામ સહેજ પણ હાર્ડ નથી. બોર્ડ, ગુજકેટ અને નીટ તમે જોશો તો કેવું છે કે 3 એક જ લેવલની એક્ઝામ છે. સમટાઈમ્સ કોઈક વર્ષે 3 એક્ઝામના પેપર જુઓ ને તો કોઈક વાર એવું હોય છે કે બોર્ડ, ગુજકેટ અને નીટમાં બોર્ડનું પેપર ગુજકેટ અને નીટ કરતાં હાર્ડ ક્વેશ્ચન્સ હોય છે. બધા જ નહીં, પણ અમુક ક્વેશ્ચન મસ્ત, સારા ક્વોલિટીવાળા. હાર્ડ તો એક એક્ઝામમાં હોય, ક્વોલિટી મજા આવે, લોજિકથી હોય. અચ્છા યાર મસ્ત ક્વેશ્ચન છે. બોર્ડના ક્વેશ્ચન્સ ઘણી બધી વાર હાર્ડ હોય છે. 2023નું ગુજરાત બોર્ડનું પેપર ગુજકેટ અને નીટ બંને કરતાં હાર્ડ હતું. 12th સ્ટાન્ડર્ડના તમે નીટના ક્વેશ્ચન્સ જોઈ લેવાના અને 12th સ્ટાન્ડર્ડમાં ગુજરાત બોર્ડના ક્વેશ્ચન્સ જુઓ તમે તો 2023માં ગુજરાત બોર્ડનું પેપર હાર્ડ હતું. 2024માં તમે જોશો ને તો ગુજરાત બોર્ડ કરતાં ગુજકેટનું પેપર હાર્ડ હતું. નીટનું એટલું બધું હાર્ડ નહોતું. તો કહેવાનો મતલબ એવો છે કે આમ તમે સરેરાશ એવરેજ જુઓ ને તો ત્રણેય એક્ઝામ ઓલમોસ્ટ સેમ જ લેવલના ક્વેશ્ચન્સ આવે છે, કોઈ જ ફરક નથી. હા, એટલું અલગ છે કે નીટમાં 11th 12th બંનેનો સિલેબસ આવે છે, એ સિલેબસમાં ફરક છે, એક્ઝામના લેવલમાં ફરક નથી. સમજ્યા કે નહીં? તો તમને લાગશે સર આટલી બધી કોમ્પિટિશન, આટલી બધી, એ કોમ્પિટિશન આટલા બધા લાખ છોકરાઓ એક્ઝામ આપે છે એને લઈને છે. અને બીજી વસ્તુ, મેઇન વસ્તુ સમજો કે સીટ્સ ઓછી છે. તમારે વધારે માર્ક્સ લાવવા માટે હાર્ડ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમારે આ નીટની જે ગેમ છે ને સ્પીડ અને એક્યુરેસીની ગેમ છે. મતલબ કે તમારે 1 મિનિટમાં એક ક્વેશ્ચન સ્પીડમાં સોલ્વ કરવાનો છે વિથ એક્યુરેસી, કે ખોટો પડવો જોઈએ નહીં. મતલબ કે તમારે મેક્સિમમ બને એટલા વધારે ક્વેશ્ચન સાચા કરવાના છે. તો તમારે વધારે માર્ક્સ લાવવા માટે હાર્ડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની ક્યાં કોઈ કહે છે? સમજે છે? તમારે તો વધારે માર્ક્સ લાવવા માટે વધારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાની જરૂર છે, લોજિક પ્રોપરલી ક્લિયર કરવાની જરૂર છે. 1 મિનિટમાં, એનાથી પણ ઓછી સેકન્ડોમાં તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એવી પ્રેક્ટિસની જરૂર છે. હું તમને પ્રૂવ કરીને બતાવીશ. યુટ્યુબ પર પણ આવા વિડીયો હું આખો વર્ષ અપલોડ કરતો જ રહેવાનું છું, ક્વેશ્ચન સાથે તમને બતાવીશ. જસ્ટ હમણાં જ મેં આના પહેલાં જ એક વિડીયો અપલોડ કરેલો છે. જે પણ છોકરાઓ બહુ લેટ આ વિડીયો જુઓ, તમે જસ્ટ આના પહેલાં
મારી યુટ્યુબ ચેનલ પર તમારે આપણે જે જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયોઝમાં જઈને તમે એક વિડીયો જોજો, ટોપ 30 MCQs કરીને બોર્ડ, ગુજકેટ અને નીટ 2025ને ટાર્ગેટ કરીને MCQ માસ્ટરી આપણે યુટ્યુબ પર જે ફ્રી સિરીઝ આપણી સ્ટાર્ટ કરેલી છે એમાં તમે જસ્ટ જોજો, રાઈટ, કે એમાં તમને પરફેક્ટ આઈડિયા આવશે કે કેવી રીતે હું બધા ક્વેશ્ચન્સ મેં સિલેક્ટ કર્યા છે અને બધા ક્વેશ્ચનમાં તમને બતાવું પણ છું પ્રૂવ કરીને કે જો આ ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં આટલો મસ્ત ક્વેશ્ચન, આ મસ્ત ક્વેશ્ચન ગુજકેટમાં, હવે આ નીટનો ક્વેશ્ચન જુઓ કેટલો ઇઝી ક્વેશ્ચન છે, આ એકદમ લલ્લુ ક્વેશ્ચન છે, આ નીટનો ક્વેશ્ચન બહુ જ મસ્ત છે. એમ બોર્ડ, ગુજકેટ, નીટ ત્રણે જે છોકરાઓ આપણી જે આ એક્ઝામ છે ને એ સૌથી પહેલાં માઇન્ડમાં મારા પર એટલો ભરોસો રાખશો, કેમ કે આ સેમ વસ્તુ હું મારી ઓફલાઈન બેચના સ્ટુડન્ટ્સને પણ કહું છું, ઓનલાઈન બેચને સ્ટુડન્ટ્સને પણ કહું છું. તો મારા દિલમાં એવી તો ઈચ્છા હોય જ નહીં કોઈ દિવસ કે ભાઈ હું આવું કરી અને મારા ઓફલાઈન બેચના જે સ્ટુડન્ટ્સ છે કે ઓનલાઈન બેચના જે પણ કોઈ મારા સ્ટુડન્ટ્સ છે જે ફીસ ભરીને મારી પાસે ભણે છે, જેમની મેં જવાબદારી લીધી છે, એ બધાના માર્ક્સ ઓછા આવે, હું શું કરવા એવું કરું, રાઈટ. અને કદાચ હું બોલી પણ ગયો તો તમે પોતે ચેક કરો કે તમે ગુજરાત બોર્ડના લાસ્ટ 10-15 વર્ષના, ગુજકેટના લાસ્ટ 10-15 વર્ષના ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો, લોકલ પબ્લિકેશન લેવલની તમે કોઈ પણ બુક સોલ્વ કરો છો એના થોડા ક્વેશ્ચન સોલ્વ કરો, પછી નીટના ક્વેશ્ચન્સ લાસ્ટ 35 યર્સના, 36 યર્સના, છેલ્લા 35-36 વર્ષના ક્વેશ્ચન્સ જુઓ, 110% તમને એમ લાગશે કે ખબર જ નથી પડતી કે આમાંથી કયો ક્વેશ્ચન ગુજરાત બોર્ડ લેવલનો છે ને કયો નીટ લેવલનો છે. એકદમ ઇઝી ક્વેશ્ચન લાગશે. ગુજરાત બોર્ડમાં કે ગુજકેટમાં તમે જે પણ પ્રિપરેશન કરો છો, ઇન શોર્ટ તમે ટેક્સ્ટ બુક એટલી પરફેક્ટલી મસ્ત ક્લિયર કરેલી હશે, 110% તમારી નીટ ક્લિયર થાય. હું મારી ઓનલાઈન બેચમાં, હજી તો મારી અત્યારની જે ઓફલાઈન કે ઓનલાઈન બંને બેચમાં મારે 12થના ઓર્ગેનિકના ચેપ્ટર્સ હજી આવ્યા નથી, પણ લાસ્ટ યર ઓર્ગેનિક બધાને હાર્ડ લાગતું હોય છે એટલે તો લાસ્ટ યરની મારી જે બેચ છે એ છોકરાઓને પ્રૂફ કરીને બતાવ્યું હતું કે હું તમને બોર્ડ, ગુજકેટ માટે જે નિંજા નોટ્સ, જે ટેકનિક, ટ્રીક બધી આપું છું, જે બેચમાં છે, પેઇડ બેચમાં કે પછી યુટ્યુબ પર આપેલી છે, એ બધી ટેકનિક તમારી પાસે છે, નિંજા નોટ્સ તમારી પાસે છે. આ બસ એ ઓપન રાખજો. અહીંયા નીટના છેલ્લા 36 વર્ષના એક ક્વેશ્ચન હું સ્ટેપ બાય સ્ટેપ તમને સોલ્વ કરીને બતાવું છું. એક પણ ક્વેશ્ચનમાં તમારે મને કહેવાનું કે સર આ ટેક્સ્ટ બુકમાં તો આવું ક્યાંય છે નહીં, આ ટેક્સ્ટ બુકની બહારનો ક્વેશ્ચન છે, આ જે છે આ જે સમીકરણ કોઈ પ્રક્રિયા છે આટલી ખતરનાક પ્રક્રિયા છે આપણી બુકમાં તો ક્યાંય છે નહીં, એવું પોસિબલ જ નથી. લાસ્ટ 36 યર્સના જેટલા પણ ક્વેશ્ચન્સ હોય છે ને એમાં એકાદ બે ક્વેશ્ચનમાં ઘણીવાર એવું હોય છે કે તમને થોડીક વસ્તુ નવી કહેવી પડે છે. એમાં પણ એવું છે કે આજથી 25-30 વર્ષ પહેલાં શું સિલેબસ હતી, શું ટેક્સ્ટ બુક હતી, એ તો આપણને ખબર નથી, હા કે ના. તો કદાચ કોઈક એકાદો ક્વેશ્ચન, બટ એકાદા ક્વેશ્ચનને સાઈડ પર છોડો તો 99.99% કે 99.50% જે પણ 99% સમજો કે ક્વેશ્ચન્સ બુક લેવલના જ હોય છે, સમજાય. બસ ખાલી ટેકનિક આવડી ગઈ ને તો બસ એ જ ટેકનિકથી તમે બોર્ડના ક્વેશ્ચન બધા ફોડી શકવાના, એ જ ટેકનિકથી ગુજકેટના પણ ક્વેશ્ચન ફોડવાના, એ જ ટેકનિકથી તમે નીટના પણ ક્વેશ્ચન ફોડી શકવાના છો 110%. તો આ રિયાલિટી છે નીટ એક્ઝામની, રાઈટ. એકચ્યુઅલી જે પિક્ચર્સ તમને જે આખા બતાવે છે કે આટલી બધી હાર્ડ એક્ઝામ છે, સહેજ પણ હાર્ડ એક્ઝામ નથી. મેઇન વસ્તુ શું છે કે જેટલા છોકરાઓ એક્ઝામ આપે છે એની સામે સીટ્સ બહુ ઓછી છે, એટલે ઓછી સીટ્સમાં તમારે એડમિશન લેવું છે. એમાં ગવર્મેન્ટ સીટ્સ ઘણી બધી ઓછી છે, એમાં તમારે ફ્રીમાં એડમિશન લઈ લેવું હોય તો વધારે માર્ક્સ લાવવા પડે, અને વધારે માર્ક્સ લાવવા માટે હાર્ડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની ક્યાં જરૂર છે, સમજાય છે કે નહીં. આને આ જ ટાઈપના ક્વેશ્ચન જે છે એ લેવલની પહેલાં પ્રેક્ટિસ કરો. એટલે એવું ગભરાશો ને કે નીટના ક્વેશ્ચન્સ બહુ જ ટફ આવતા હોય છે ને તો બહુ ટફ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશ ને તો મારી નીટ ક્લિયર થશે. હા, એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમે કરતા હોવ, બધા જ લેવલની પ્રિપરેશન થઈ ગઈ છે ને હજી પણ બહુ તમારી પાસે ટાઈમ વધતો હોય, પણ એ બહુ એન્ડમાં કરવાનું છે. ક્યારે કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહીશ, બટ ધીસ ઇઝ ધી ટ્રુ રિયાલિટી ઓફ નીટ એક્ઝામ. એટલે દરેક છોકરાને અંદર આમ દિલમાં એમ થઈ જવું જોઈએ કે યસ આઈ કેન ડુ ઇટ, યસ આટલી ઇઝી એક્ઝામ છે તો હું ક્લિયર કરી શકીશ. હવે માઇન્ડસેટ કેવું રાખો, કેવી વિચારધારા રાખશો તો તમે નીટ ક્લિયર કરી શકશો. એના માટે નેક્સ્ટ સ્ટેપ આપણે ડિસ્કસ કરીએ છીએ કે માઇન્ડસેટ ફોર નીટ, તમારો વિચારધારા, માઇન્ડસેટ, એના માટે તમારું વિઝન કેવું હોય છે. એક અહીંયા સ્લોગન ફોટો તમે જોઈ લો છે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંगे नहीं. अब हम तोड़ेंगे की जगह पर हम लिखेंगे फोड़ेंगे नहीं, जब तक नीट एग्जाम फोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. આ સ્લોગનનું એક મસ્ત તમને એક્ઝામ્પલ આપું, સમજો કે મારી ઓફલાઈન ઓનલાઈન બેચમાં જે સ્ટુડન્ટ અમુક હોય એને પર્સનલી મળતો હોવ, ગ્રુપમાં સ્ટુડન્ટ્સ મને મળવા માટે આવે, જનરલ બેચમાં પણ પૂછતો હોય કે લાઈક તમે નીટ 2025 એક્ઝામને તમે ટાર્ગેટ કરો છો, બરાબર. કદાચ છોકરાઓ ના કરે, નારાયણ ભગવાન ના કરે, અને તમારી આ નીટ એક્ઝામ 2025 વાળી ક્લિયર ના થઈ તો વિચારો. તમને પણ કહું છું, એમને પણ એવી રીતે કહું, તમે થોડીક વાર વિચારો, એટલે 5, 10, 15 સેકન્ડ વિચારે, પછી 1 by 1 હું પૂછું બેટા તો શું કરશો તમે, તો હું શું કરશો, તો શું કરશો, તો શું કરશો,
તો 70-80%, 70થી 80% છોકરા છોકરીઓ જે બી છે બોય સ્ટુડન્ટ્સ એ એવું કહે છે કે સર તો હું છે ને ફાર્મસી કરીશ, કદાચ હું આ કરીશ. કેમ કે મારો બોલવાનો ટોન ઇન્ટેન્સ એ વખતે હું એવો જ રાખું કે તમારી પાસે માઇન્ડમાં તમે કોઈ સેકન્ડ થોટ કંઈક તો બીજું કંઈક તમારે આઈડિયા રાખવો પડે કે જો નીટ ક્લિયર થઈ નહીં આપણાથી તો આ શું કરવાનું યાર, જિંદગી પૂરી આપણી? સહેજ પણ નહીં, જિંદગીમાં બીજો ઘણા બધા ઓપ્શન્સ હોય જ છે ને. તો લાઈક નીટ તમારાથી ક્લિયર થતી નથી તો તમે શું કરશો? તો અમુક કે આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. 2-4-5 છોકરાઓ શું જવાબ આપે ખબર છે કે સર જો નીટ 2025માં ક્લિયર નહીં થાય ને તો હું ડ્રોપ લઈને 2026માં ક્લિયર કરીશ, 2026માં નહીં થાય તો 2027માં હું ક્લિયર કરીશ, બટ નીટ ક્લિયર કરીને રહીશ. એન્ડ ધીસ ઇઝ ધી ટ્રુ માઇન્ડ સેટ. આ જ કરેક્ટ માઇન્ડ સેટ છે. બસ બેટા તો તારી 2025માં જ ક્લિયર થઈ જશે. જ્યાં સુધી માઇન્ડમાં સેકન્ડ થોટ બીજો વિચાર છે, ઓપ્શન બી છે ને કે જો આ ક્લિયર નહીં થાય તો પછી હું આ કરી નાખીશ, તો આ પૂરું થઈ ગયું. જો એમ નક્કી હશે કે ગમે તે થાય મારે કરવાનું તો આ જ છે, એક ही रास्ता है, बस लगे रहना है, लगे रहना है, जब तक फोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મતલબ કે બસ મારે નીટ 2025 ક્લિયર કરવી છે એટલે કરવી જ, નહીં થાય તો 2026, નહીં થાય તો 2027, બટ નીટ ક્લિયર કરીને મારે ડોક્ટર બનવું છે, મતલબ બનવું જ છે. કાં તો મારો ધારેલો સ્કોર નહીં આવે તો 26માં ફરી આપીશ, નહીં આવે તો 27માં પછી આવીશ. આવા માઇન્ડ સેટથી અત્યારથી તૈયારી કરશો ને તો પહેલી જ વારમાં ક્લિયર થઈ જશે 110%. પણ જ્યારે માણસના દિમાગમાં એવું હોય છે ને કે જો નહીં થાય ને તો હું આ કરીશ, સમજાય છે, તો પૂરું થઈ ગયું. તો ઓટોમેટિક આપણું બોડી, આપણું માઇન્ડ સેમ એ રીતે. ત્યારે જ્યારે તમે નક્કી કરો છો કે બસ આ એટલે આ, એટલે શરીરની બધી જ ઉર્જા, નેચર, વાતાવરણ, ભગવાન, તમે જે પણ કહો બધું જ તમને એ ડિરેક્શનમાં સપોર્ટ કરે. है ना? તમે શાહરુખ ખાનનો ડાયલોગ સાંભળ્યો છે, કિસી भी चीज को पूरी शिद्दत से चाहो तो सारी कायनात उसे मिलाने में जुटता है. किसी भी चीज को पूरी शिद्दत से चाहो मतलब કે નીટ એટલે નીટ જ, બીજો કોઈ મારા માઇન્ડમાં સેકન્ડ ઓપ્શન નથી, મારે ડોક્ટર બનવું છે. તો ઓટોમેટિક એવું બધું સેટ થવા બનશે કે તમે 110% 2025માં કે 2026 જે પણ તમે વર્ષે આ વિડીયો જોવાના સાંભળવાનો, તમે જે વર્ષ ટાર્ગેટ કરો છો ક્લિયર થાય ને થાય. સૌથી મેઇન માઇન્ડસેટ कि ओनली ऑप्शन ए, नो ऑप्शन बी. करना है मतलब करना है, जब तक फोड़ेंगे नहीं तब तक छोड़ने, लगे रहना, लगे रहना, लगे रहना, लगे रहना. बस મંડ્યા ને મંડ્યા પાછળ પડ્યા ને પડ્યા રહો ને તો જ 110% ક્લિયર. કેમ કે અઘરું નથી, બસ લગે રહેના, સહી ડિરેક્શન में લગે રહેના. કોઈકના પ્રોપર ગાइडेंस, कोई प्रॉपर मेंटरशिप, कोई टीचर्स તમને પ્રોપરલી ગાઈડ કરતા હોય. बस रास्ता ऐसा कि जिस रास्ते पर आप कभी भी पहले नहीं चले हो तो कोई आपको कोच, कोई मेंटर, कोई गाइड, कोई टीचर, है ना, कोई आपके रथ का कोई सारथी होना चाहिए. जैसे वो कर, हाँ, सारथी, गाइड, कोच, मेंटर सिलेक्ट करने में टाइम लगा तो 10 ऑप्शन देखो, लेकिन किसी एक पर भरोसा कर लिया फिर बात खत्म. राइट? साइकोलॉजी ये कहती है कि भाई 1 टीचर, 1 टेक्स्ट बुक, मल्टीपल रिवीजन. समझ में आ रहा है? मतलब कि एक टीचर, एक मटेरियल, मल्टीपल रिवीजन. मतलब कि बस एक જ ટીચરને ફિક્સ કરો, એક જ મટીરિયલ, એક જ બુક, એક જ ટીચરની આપેલી બધી નોટ્સ ફોલો કરો, બસ એનું મલ્ટીપલ ટાઈમ્સ રિવિઝન કરો, બસ તો 110% તમારી નીટ એક્ઝામ ક્લિયર થાય ને થાય. તો બસ હવે એવું સમજુ છું કે હવે સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એટલું તો સેટ થઈ ગયું છે. ફર્સ્ટ ઓપ્શન કે વોટ ઇઝ ધ રિયાલિટી ઓફ નીટ, નીટની એક્ઝામની એકચ્યુઅલીમાં રિયાલિટી શું છે, કે કયા લેવલની એક્ઝામ છે, બોર્ડ ગુજકેટ લેવલની જ એક્ઝામ છે. આ મગજમાં બેસાડી દેજો. સહેજ પણ તમને મોટિવેટ કરવા માટે કે તમને બસ ભરમાવવા માટે કહેતો તમે પોતે ચેક કરજો ને. તમે પોતે જ 12મા ધોરણના જેટલા પણ સ્ટુડન્ટ છે, ચેપ્ટર નંબર 1 તમે દ્રાવણો ભણી ગયા છો, બોર્ડ લેવલના તમે જેટલા પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, નીટના ક્વેશ્ચન્સ લઈને બેસજો. જો તમે પ્રોપરલી પરફેક્ટલી સમજેલા હશો, પ્રોપર નોટ્સ તમારી પાસે હશે તો ધડાધડ સોલ્વ થશે. અને પ્રોપરલી ક્વેશ્ચન સોલ્વ થતા નથી સમજી લો કે તમારું ગુજરાત બોર્ડ વીક છે. બોર્ડ લેવલના ક્વેશ્ચન્સમાં જો એવી તમારી પાસે ટેકનિક, ટ્રીક નથી એટલે તમને નીટ લેવલના ક્વેશ્ચન્સ હાર્ડ લાગે છે, બાકી સહેજ પણ હાર્ડ છે નહીં. તો આ સેકન્ડ પોઈન્ટ આપણે ક્લિયર કર્યો. નાઉ ધ થર્ડ પોઈન્ટ કે પેપર એનાલિસિસ ઓફ નીટ 2024. 2024માં છોકરાઓ જે નીટનું પેપર થયું એનું એનાલિસિસ આ ટાઈપનું. કેમ કે 2022-23માં સિલેબસ કંઈક આખો ડિફરન્ટ હતો. હવે જે રિડ્યુસ સિલેબસ, જે નવો સિલેબસ આવ્યો એ પ્રમાણેની નીટમાં એક્ઝામ ફર્સ્ટ ટાઈમ આ વખતે થઈ છે. તમે ક્વેશ્ચન્સ જુઓ છોકરાઓ કે 11th સ્ટાન્ડર્ડમાંથી આપણે જોઈશું ને તો કેટલા 23, 12th સ્ટાન્ડર્ડમાંથી 27. સમજાય કે ના સમજાય? તો સમજો કે અહીંયા 23 અને અહીંયા 27 ક્વેશ્ચન. એટલે આમ જસ્ટ ટકાવારી પ્રમાણે જુઓ તો આના ટકા થોડાક વધારે
55-60% આસપાસ, 60% તો ના કે બટ 55% આસપાસ થાય, અને આ લગભગ 45-46% તમારી આસપાસ થાય. આમ એવરેજ લો તો બંને 50-50%, એક 48-49% આમ તેમ થઈ શકે છે. અહીંયા જે ચેપ્ટર્સ વાઇઝ મેં ક્વેશ્ચન પણ આપેલા છે, આ પીડીએફ હું તમને આપી દઈશ કે ચેપ્ટર વાઇઝ જે પણ ક્વેશ્ચનનું લિસ્ટ છે એ તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં અમારી વોટ્સઅપ, ટેલિગ્રામ બધી જ ગ્રુપની લિંક્સ આપેલી છે, તમે એમાં જોઈન થઈ જાઓ તો આ ટાઈપના વિડીયોઝ છે, આ ટાઈપના એનાલિસિસ, પેપર્સ, તમે બધી અપડેટ્સ આમાંથી તમને મળી જ જવાની છે, રાઈટ. ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાંથી જોઈન છે, જે બાકી હોય તમે થતા રહેજો તો આ બધી વસ્તુ તમને ત્યાંથી મળી જશે, વોટ્સઅપ, ટેલિગ્રામ, એપ્લિકેશન બધા ઉપરથી. તો હવે જો સમથિંગ કોઈક તમે યુટ્યુબ પર કાં તો ગૂગલ ઉપર તમે સમથિંગ આ એનાલિસિસ જુઓ તો ઓર્ગેનિકના ક્વેશ્ચનમાં કોઈક વાર થોડું ઘણું પ્લસ માઇનસ ક્યાંક તમને જોવા મળશે. એનું કારણ છોકરા એવું છે કે અહીંયા અમુક ક્વેશ્ચન્સ એવા છે ઓર્ગેનિકમાં કે લાઈક 2 રિએક્શન હોય છે, બરાબર, સ્ટેપ 1 અને સ્ટેપ 2. તો અમુક વાર એવું હોય છે કે આગલું સ્ટેપ ચેપ્ટર 6 હેલો આલ્કેન હેલો એરિનનું હોય અને પાછળનું સ્ટેપ આલ્કોહોલ ફિનોલમાં જતું હોય. ઘણીવાર અમુક રિએક્શન્સ એવા છે કે આલ્કોહોલ તમે ચેપ્ટર ભણશો ત્યારે તમને આઈડિયા આવશે, ભણેલા છો તો ખબર પડી ગઈ છે કે અમુક રિએક્શન તમારા ચેપ્ટર 6માં છે અને ચેપ્ટર 7 બંનેમાં સેમ રિએક્શન્સ છે. તો અમુક ક્વેશ્ચન્સ ટીચર્સ વાઇઝ એવું લાગે, કોઈક ટીચર્સ એ ક્વેશ્ચન ચેપ્ટર 6માં મૂકે, કોઈક 7માં મૂકે, બટ તમારે કમ્બાઇન સમજવું કે 6-7 બંને ભેગા થઈ અને 5 ક્વેશ્ચન્સ એ લોકોએ ઓર્ગેનિકમાં મૂકેલા છે. તો કયો ક્વેશ્ચન એકાદો પ્લસ માઇનસ આમ તેમ થયું, આ એક્ઝેક્ટ કે બ્લુ પ્રિન્ટ તો છે નહીં. નેક્સ્ટ યર પણ કે સેમ આ ચેપ્ટરમાંથી આટલા જ ક્વેશ્ચન એવું પૂછાવાનું તો છે નહીં, બટ એવરેજ હું તમને સમજાવું છું એટલે લઈને કે ભાઈ આવી કોઈ ફિક્સ બ્લુ પ્રિન્ટ છે નહીં. કદાચ નેક્સ્ટ યર આવું પણ થાય કે આમાં 23 ને બદલે 24 થઈ જાય અને આમાં 26 થઈ જાય, સમજાય છે ને? મતલબ કે એમ એવરેજ જોઈને છોકરાઓ ચાલો તો 50% સમજીને ચલાય કે ના ચલાય. તો આ નીટના પેપરનું આવું કંઈક એનાલિસિસ છે 11th અને 12th સ્ટાન્ડર્ડ. હવે સૌથી મોટી ચિંતા મારા स्टूडेंट्स ने बधाने एवी है कि सर 11th स्टैंडर्ड तो हमारा बर्बाद हो चुका है ना, हमने 11th में इतना फोकस किया है ना, 11th में कुछ इतनी ज़्यादा प्रिपरेशन की है. तो सर હવે 11th સ્ટાન્ડર્ડનું શું કરીશું? મારા કેમિસ્ટ્રીમાં જે આખું નીટનો સેક્શન છે એમાં 180 માંથી મારે 150 પ્લસ 160 પ્લસ તો લાવવા જ છે. માસ્ટર પ્લાન તમને છોકરા બતાવું છું. જુઓ, પ્રિપરેશન માસ્ટર પ્લાન ફોર ધ નીટ 2025. સૌથી પહેલાં જુઓ, આટલું તમને ખબર પડી જોઈએ કે કેવી રીતે કેટલા ક્વેશ્ચન્સ કરેક્ટ કરવાના છે. જુઓ, આપણે પકડીને ચાલી સૌથી પહેલાં 12th સ્ટાન્ડર્ડ. હું 12th થી સ્ટાર્ટ કરું છું કેમ કે તમારા બધા જ સ્ટુડન્ટ્સનું 12th સ્ટાન્ડર્ડ બહુ જ મસ્ત થવાનું છે. એનું રીઝન એવું છે કે 11th સ્ટાન્ડર્ડમાં જે આપણી બોર્ડ લેવલની જે એક્ઝામ પેટર્ન છે ને એમાં એમસીક્યુ નથી. તમારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 11th સ્ટાન્ડર્ડ સુધીની એક્ઝામ પેટર્નમાં કોઈ પણ જગ્યાએ એટલા બધા ખાસ આખો સેક્શન રાઈટ 50% એમસીક્યુ છે નહીં. તો તમને છેલ્લા 11 વર્ષથી એમસીક્યુની કોઈ પ્રેક્ટિસ જ નથી. એટલે 11th સ્ટાન્ડર્ડમાં તમે ટેક્સ્ટબુક લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરી હોય નહીં. જ્યારે 12th સ્ટાન્ડર્ડમાં કેવું થાય છે કે તમે ટેક્સ્ટબુક લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરતા હો, બોર્ડ લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરો, ગુજકેટ લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરતા હોય, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના કરતા હોય, પછી તમે નીટના ક્વેશ્ચન્સ જોતા હોય, રાઈટ. લગભગ બધા ટીચર્સ આ રીતે જ ભણાવતા હોય છે. આ પ્રિપરેશન એક મેથડ છે. તો બેઝિક તમારું 12th સ્ટાન્ડર્ડનું બહુ જ મસ્ત ક્લિયર થાય. સેકન્ડ થિંગ કે 12th સ્ટાન્ડર્ડમાં તમે થોડા વધારે સિન્સિયર હો. 11th સ્ટાન્ડર્ડમાં 10માં થોડું ઘણું સારું રિઝલ્ટ આવ્યું હોય, A1 હોય, મેથ્સ સાયન્સમાં થોડાક સારા માર્ક્સ આવ્યા હોય, એટલે તમે બધા થોડાક આમ ફોર્મમાં પાર્ટી, અમારે સાયન્સ લઈ લીધું ને આમ તેમ થોડીક હવામાં પાર્ટી હોય. કોઈ પણ કારણોસર 11th સ્ટાન્ડર્ડ થોડુંક આપણું વીક રહી ગયું છે. ઘણા બધા કારણો સ્ટાર્ટિંગમાં પણ આપણે લીધા. કદાચ સારા ટીચર્સ નથી મળ્યા, કોઈ કોચિંગ જોઈન કરી દીધું પણ પછી લાગ્યું કે હું પહોંચી નહીં વળું, કાં તો કોચિંગનું નામ મોટું છે પણ કંઈ એટલા બધા કંઈ મજા આવતી નથી, એટલું કંઈ સારું ભણાવતા નથી, પૈસા અમારા વેસ્ટ થઈ ગયા, લાખ 2 લાખ રૂપિયા જે પણ કંઈક 11ની ફીસ લાખ 1.5 લાખ રૂપિયાની આસપાસ ચાલતી હોય છે તો એ અમારી વેસ્ટ થઈ ગઈ. એના કારણે 11th અમે બરાબર ભણ્યા નથી. બટ 12th હું આટલા વર્ષથી જોઉં છું સ્ટુડન્ટ્સને 12th સ્ટાન્ડર્ડમાં બહુ જ કોન્ફિડન્સ હોય છે. તો આપણે 12th સ્ટાન્ડર્ડમાં સૌથી પકડીને પહેલાં ચાલે. 12th સ્ટાન્ડર્ડના જે 27 જેવા ક્વેશ્ચનની આસપાસ પૂછાય છે એમાંથી તમારે 25 જેવા ક્વેશ્ચનનો ટાર્ગેટ તો તમારે રાખવો જ પડશે અને આરામથી થઈ જશે. બધું સમજાવીશ તમને કેવી રીતે. 25 ક્વેશ્ચન રાઈટ, એક ક્વેશ્ચનના 4 માર્ક્સ એટલે લગભગ 100 માર્ક્સની આસપાસ તમારે 12th સ્ટાન્ડર્ડમાંથી કવર કરવાના છે. હવે 11th સ્ટાન્ડર્ડની વાત કરું. હવે જોજો, તમને જે 11th સ્ટાન્ડર્ડની બીક છે એકદમ તમારા માટે હું હળવું કરી દઉં છું. 11th સ્ટાન્ડર્ડનો કહું છું કે 24-25 ક્વેશ્ચન જે પણ કોઈ પૂછાય છે બરાબર, આપણે એવું સમજીને ચાલો કે મને અડધા જ ક્વેશ્ચન આવડે છે. 11th સ્ટાન્ડર્ડના બધા જ ચેપ્ટરમાં મારી ગ્રીપ નથી, કાં તો દરેક ચેપ્ટરમાંથી જે એવરેજ 2 કે 3 ક્વેશ્ચન્સ પૂછાય છે દરેક ચેપ્ટરમાંથી મને ખાલી એક જ ક્વેશ્ચન આવડે છે. તો 11th સ્ટાન્ડર્ડના 9 ચેપ્ટરના 9, બીજા કોઈક જગ્યાએ છૂટક એકદમ, કેમ કે તમે જોશો ને છોકરાઓ તો જુઓ અહીંયા તમારો આ જે ચેપ્ટર નંબર 4 એકદમ ઇઝી મસ્ત
ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક વાળો એકદમ ઇઝી યાર, એકદમ મસ્ત ક્વેશ્ચન. મોલમાંથી 3 ક્વેશ્ચન પૂછાય, એકદમ સિમ્પલ, એક સાંદ્રતા વાળો ક્વેશ્ચન આવી જાય છે, એકાદો મોલ શોધવા વાળો ક્વેશ્ચન, એકદમ ઇઝી ક્વેશ્ચન હોય છે. કદાચ તમને ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન તમને હાર્ડ લાગતું હોય, પણ આ બીજો ચેપ્ટર 7 રેડોક્સ ઇઝી છે. ઓર્ગેનિક IUPAC જે ચેપ્ટર એમાં 4 ક્વેશ્ચન છે, તો કોઈ 4માંથી 2 તો આવડે. તો આપણો પ્લાન કેટલો છે કે ભાઈ 12th સ્ટાન્ડર્ડમાં તમને ખાલી 12 ક્વેશ્ચન આવડે. તો 12 ચોક 48 એટલે તમારા 148, એટલે કે લગભગ 150 માર્ક્સ તો તમારા આટલામાં જ કવર થઈ ગયા. તમારે 600 માર્ક્સ લાવવા હોય એટલે માઇન્ડમાં પહેલા આટલો પ્લાન રાખજો કે તમારે ફિઝિક્સમાં 150 લાવવા પડશે, કેમેસ્ટ્રીમાં 150 લાવવા પડશે અને બાયોલોજીમાં 360માંથી ખાલી 360 માર્ક્સ ઉડી ગયા. મતલબ કે બાયોલોજીમાં 15 ચોક 60, 15 ક્વેશ્ચન આવડતા નથી. બાયોલોજી બહુ જ સ્કોરિંગ પાર્ટ છે અને આરામથી છોકરાઓ 360માંથી 320, 330, 340 લઈ આવે છે, રાઈટ. એટલે બાયોલોજીમાં તમે ઘણો સારો સ્કોર કરી શકવાના છો. પણ આ પ્લાનિંગથી જશો છોકરાઓ તો તમારા 600 માર્ક્સ તમારા આવવાના છે. હવે આમાંથી કેવું છે, કોકનું બાયોલોજી બહુ જ મસ્ત છે તો આમાં 300 પ્લસ તમે થોડોક સ્કોર લઈ જાઓ છો એટલે ઓટોમેટિક તમે 600 પ્લસ ગયા. કેમેસ્ટ્રીમાં મિનિમમ સ્કોર મેં તમને કીધો. હવે તમે સાવ એવરેજ મતલબ કે મીડિયમ સ્ટુડન્ટ છો તમે, કે મીડિયમ લેવલની પ્રિપરેશન છે, તો આટલે સુધી પહોંચી ગયા 150. ફિઝિક્સમાં 150 લઈ આવો, બાયોલોજીમાં 300 લઈ આવો તો પણ 600 સુધી પહોંચી ગયા. એ તો આ વખતે સ્કેમ થયો ને આ બધા લોચા અને ગોટાળા થયા એના કારણે એવું લાગે છે. બાકી 600 માર્ક્સમાં ઘણી સારી રીતે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકવાના ચાન્સીસ છે. સમજ, ચાન્સીસ છે એવું બોલું છું, મતલબ કે લગભગ છોકરાઓને 600 સુધીની આસપાસમાં તો મળી જ જતું હોય છે. તો આ તો 600, હવે આપણે 600 પ્લસમાં જવું છે, રાઈટ. તો સૌથી પહેલા એવો માઇન્ડમાં પ્લાનિંગ રાખો કે મારે 600 સુધી પહોંચવું છે. સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો. અત્યારથી ડિસેમ્બર સુધીમાં એવો પ્લાન કરો કે તમારા 600 સુધીનો માર્ક્સનો સ્કોર થઈ શકે. એનો પ્લાન પણ તમને આખો સ્ટેપ બાય સ્ટેપ તમને આપું છું, બરાબર. તો 600 સુધી તમારો સ્કોર થાય, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી વચ્ચે માર્ચ મહિનો એક તમારે થોડું બોર્ડ એક્ઝામમાં તમારે આપવો પડે, પછી એપ્રિલ મહિનો તમારી પાસે આખો એક હોય છે જેમાં તમે ટેસ્ટ, પ્રેક્ટિસ, પ્રિપરેશન, રિવિઝન, અલગ અલગ ટાઈપના પેપર સેટ ટ્રાય કરી અને લગભગ આ વર્ષે જો તો કેમેસ્ટ્રીમાં ઘણા બધા છોકરાઓના મેં જોયા 160 ઉપર માર્ક્સ લઈ આવે છે. બાયોલોજી પણ ઇઝી છે. તો બાયોલોજીમાં અને કેમેસ્ટ્રીમાં તમે જોશો ને તો બાયોલોજીમાં સમજો અહીંયા લગભગ 320, 330 માર્ક્સ લઈ આવે છે. કેમેસ્ટ્રીમાં 160, 170 માર્ક્સ લઈ આવે છે. એટલે આરામથી કેમેસ્ટ્રી અને બાયોલોજી થઈને જ એ છોકરાઓ 450 સુધી તો આરામથી 450, 550 ઉપર પહોંચી જાય છે. એટલે કદાચ કોઈકનું ફિઝિક્સ પણ વીક છે ને તો 150, 130, 140ની આસપાસ પણ ફિઝિક્સમાં માર્ક્સ આવે તો પણ તમે 600 સુધી પહોંચી શકવાના છો. તો આ પ્લાન મેં તમને કીધો. હવે તમે નેક્સ્ટ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એમાં કેવી રીતે પ્રિપરેશન પ્લાન કરવાનો છે એ ત્યારની વાત આપણે ત્યારે તમને આગળનો પ્લાન તમને કહીશ કે સ્ટેપ બાય સ્ટેપ. તો આ પહેલા ગણતરી તમારે માઇન્ડમાં રાખવાની હોય છે. કેમેસ્ટ્રીમાં તમારે 150, 180માંથી 150, 30 માર્ક્સ તમે જતા કરો છો. 30 માર્ક્સ એટલે લગભગ તમારા 7 ચોક 28, 7 થી 8 ક્વેશ્ચન તમને નહીં આવડે ને તો પણ ચાલશે. હવે હું તમને કહું કે 7 થી 8 ક્વેશ્ચન જે તમને છે, ધારો કે નથી આવડતા, 7 ક્વેશ્ચન છે, એ 7 ક્વેશ્ચનમાંથી તમને 2-3 ક્વેશ્ચન તમારા એવા હશે તમને લગભગ થોડુંક આમ ડાઉટ હશે કે આન્સર કદાચ આ પણ આવી શકે, આ પણ આવી શકે. તો આપણે કેવું શીખવું, તમને બધી પ્લાનિંગ શીખવાડીશું કે 7 ક્વેશ્ચનમાં તમને ડાઉટ છે, એમાંથી 3 ક્વેશ્ચનમાં તમે શ્યોર છો લગભગ આમ આગુ પાછું છે કે આ 3 ક્વેશ્ચનમાં લગભગ મારા માર્ક્સ આવી જાય એવા મને લાગે છે. તો 3 ક્વેશ્ચનના 12 માર્ક્સ થયા. બાકીના 4 ક્વેશ્ચનમાં સાવ આપણને ફાવતું જ નથી, થોડું ઘણું કંઈક આવડે છે, 1-2 તમે ટીક કરી દીધા. તો કદાચ તમે એ 12માંથી હું તો કહું છું 2 ક્વેશ્ચન સાચા પડ્યા તો 8 માર્ક્સ થયા. સમજાય છે? અને બીજા જે પણ ક્વેશ્ચન તમે 2-3 એક્સ્ટ્રા ટીક કર્યા હતા અને ખોટા પડ્યા હતા તો એના એક માર્ક્સ થાય તમારો કટ થાય. આ બધું તમને પ્લાનિંગ ટેકનિક હું શીખવાડીશ કે ભાઈ તમને આટલા પ્લસ માર્ક્સ જાય તો કેટલા ક્વેશ્ચન હોય તો કેવી રીતે રિસ્ક લેવાનું. સમજ, ક્રિકેટમાં કેવું હોય છે એ લોકોને કે ભાઈ આટલા ઓવરમાં આટલા રન થવા જોઈએ, આટલી ઓવરમાં આટલા રન, આટલી ઓવરમાં આટલા રન થવા જોઈએ. એ કેવું આખું પ્લાનિંગ હોય છે એમનું. પછી લાગે કોઈ વાંધો નહીં, અત્યારે એવું લાગે છે આપણને કે રન નહીં થાય, પણ છેલ્લી 10 ઓવરમાં, છેલ્લી 5 ઓવરમાં ઘણા બધા રન થઈ શકે. છેલ્લી 3 ઓવર હવે લાગે વિરાટ કોહલીને ખબર પડી જાય કે છેલ્લી 3 જ ઓવર બાકી છે અને હવે કંઈ હું ધીમે ધીમે રમીશ, એના કરતાં હવે ચાલુ કરો. તો એ પ્લાનિંગ છે કે ભાઈ 12મી ઓવરથી 10મી ઓવરથી ચોક્કા છક્કા અને બેટ ઓછું કરવાનું નહીં. થાય તો ઠીક છે, પણ છેલ્લી 3 ઓવર બાકી છે તો કદાચ હું આઉટ પણ થઈ ગયો, 6 ગઈ તો સારું છે, આઉટ થઈ ગયો તો પાછા બીજા બેટ્સમેન છે કે જે કવર કરી શકવાના છે. એમ એ બધું જે પ્લાનિંગ જે ક્રિકેટમાં કેમ હોય છે સેમ આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ બધું પ્લાનિંગ સમજીશું. સ્ટેપ બાય સ્ટેપ તમને જબરજસ્ત સુપર પ્લાનિંગ તમને આપવામાં આવશે. પણ સૌથી પહેલાં મેઇન ટાર્ગેટ આપણું આ છે કે 11th સ્ટાન્ડર્ડ ભલે તમારું વીક હોય,
આપણે મીડિયમ લેવલની પણ પ્રિપરેશન કરીશું તો આરામથી 150 સુધી પહોંચી જઈશું, તો તમારા 600 સુધીના માર્ક્સ તો આવવાના જ છે. હવે થોડુંક 11th સારું કરીશું એટલે ઓટોમેટિક તમારા અહીંયા 2 કે 3 ક્વેશ્ચન પણ જો 11 ના વધારે સાચા પડી ગયા, 12 ને બદલે 15 સાચા કરી નાખ્યા, 25 માંથી હું તો કહું છું 24-25 માંથી 15 જ ક્વેશ્ચન સાચા કરવાના છે, તો તમે 160 ઉપર નીકળી ગયા કે નહીં? સમજાય કે ના સમજાય? તો આ એક ડિટેલ એનાલિસિસ પ્લાનિંગ આ રીતે તમને જો કોઈક સમજાવે, તમે પોતે સમજો ને તો કોન્ફિડન્સ આવશે. હવે આગળનો રોડ મેપ ડિસ્કસ કરીએ છીએ આપણે કે રોડ મેપ ફોર નીટ 2025. સરસ તમારા માટે સુપર ચાર્ટ છે. આ ચાર્ટ તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં અને આપણા વોટ્સઅપ ટેલિગ્રામના લિંક પરથી મળી જશે. ચાર્ટ શું છે સમજો કે મેં અહીંયા જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 6 મહિના લીધેલા છે. દરેક મહિનામાં વીક 1, વીક 2, વીક 3, વીક 4, વીક 5 પાંચમું અઠવાડિયું લગભગ આમ હોતું નથી, પણ પાંચમા અઠવાડિયાના આપણને 7 ચોક 28, તો પણ ઘણા મહિનામાં 31 દિવસો હોય, બરાબર? તો આપણને બે ત્રણ દિવસ એક્સ્ટ્રા મળતા હોય છે. ઘણીવાર એવું હોય છે કે દરેક મહિનાની પહેલી જ તારીખથી સોમવાર હોતો નથી, 1-2 દિવસ જે છે આગલા મહિનામાં કટ થઈ ગયા હોય, તો પહેલું અઠવાડિયું તમારું સહેજ નાનું છે તો લાસ્ટ એક અઠવાડિયું થોડું મોટું હોય છે, એટલે આમ જસ્ટ મેં એક એક્સ્ટ્રામાં વીક 5 તમારા માટે મૂકી રાખેલું છે. હવે આનું પ્લાનિંગ 11, 12 તમારું એકદમ મસ્ત થઈ જાય. પીસીબી એકદમ પરફેક્ટ ચાલે. તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કેવી રીતે બેલેન્સિંગમાં તમારું 11, 12 એકદમ સ્મૂથલી, કોઈ જ મગજને બર્ડન, લો સ્ટ્રેસ નહીં, તો પણ ડિસેમ્બર સુધી તમારો સિલેબસ પૂરો થઈ જવાનો છે. નામ જ છે રોડ મેપ બાય. તમને કયા રસ્તે જવો છે, પરફેક્ટ રસ્તો બતાવવાનો છે. તો તૈયાર? જો સૌથી પહેલા આપણે ઓલ્ટરનેટ કરીશું કે આ વીકમાં ઉદાહરણ તરીકે હું કેમિસ્ટ્રી સબ્જેક્ટ આપણે ભણીએ છીએ, તો કેમિસ્ટ્રીનું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું કે કેમિસ્ટ્રીમાં અહીંયા લાઈક અત્યારે કેમિસ્ટ્રીમાં અહીંયા બરાબર, કેમિસ્ટ્રીમાં આપણે 12th સ્ટાન્ડર્ડ મેં લખ્યું છે 12th, પછી લાઈક એઝ અ એક્ઝામ્પલ કે ચેપ્ટર નંબર હું 1 લઉં છું વીક 1માં. હવે વીક 2 છે ને તમારે ત્યાં તમારે 11th સ્ટાન્ડર્ડ લઈ લેવાનું. કયું? પીસીબી. હા, અહીંયા 11th ચેપ્ટર. આ સેમ્પલ છે, તમે કોઈ પણ ચેપ્ટરના ઓર્ડર ચેન્જ કરી શકો છો. વીક 3 તો તમારે ફરીથી અહીંયા વીક 3માં 12th લઈ લેવાનું ચેપ્ટર 2. કેમ? તો કે જો ફર્સ્ટ વીકમાં તમે એક ચેપ્ટર કમ્પ્લીટ કરો છો, પછી તરત જ નેક્સ્ટ વીકમાં જે તમારા 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર કે એટલા સ્પીડમાં પૂરા નહીં થતા હોય કે દરેક વીકમાં એક ચેપ્ટર પૂરું, દરેક વીકમાં એક ચેપ્ટર પૂરું, તો 1, 2, 3 વીક તમારા થતા હોય છે. તો વચ્ચે જે વીક ખાલી પડતા હોય છે એમાં તમારે 11th સ્ટાન્ડર્ડનું જે પણ કોઈ ચેપ્ટર છે તમારે લઈ લેવાનું. તો આમ જો તો એક મહિનામાં કેમિસ્ટ્રીના આપણે 3 ચેપ્ટર અહીંયા પૂરા કરીએ છીએ, રાઈટ? હવે અહીંયા જે ચોથું વીક છે ને, ચોથા વીકમાં તમારે ઓનલી એન્ડ ઓનલી ખાલી શું કરવાનું છે, અહીંયા જે તમારો વીક 4 છે એમાં રિવિઝન પ્લસ ટેસ્ટ પ્રેક્ટિસ. શું કરવાનું છે? રિવિઝન પ્લસ ટેસ્ટ પ્રેક્ટિસ. હવે સમજો કે તમે વીક 1માં એક ચેપ્ટર ફિઝિક્સનું પૂરું કરો છો, એક ચેપ્ટર કેમિસ્ટ્રીનું પૂરું કરો છો અને એક બાયોલોજીનું પૂરું કરો છો. મતલબ કે એક ચેપ્ટર તમે કોચિંગમાં, તમે આ કોચિંગ સિવાયના ટાઈમની વાત કરું છું, તમે ઓફલાઈન કે સ્કૂલમાં કે ટ્યુશનમાં કે ઓનલાઈન કોઈ બેચમાં તમે સ્કૂલમાં જાઓ છો, ત્યાં બધું ભણો છો, ગુજરાત બોર્ડ લેવલનું કોચિંગ તમે લો છો, નીટ લેવલની પ્રેક્ટિસ તો તમે બધી કરો જ છો. હવે એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં તમારે આ ટાર્ગેટ રાખો કે ભાઈ મારે વીક 1માં એક ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે ફિઝિક્સનું, બરાબર, એક કેમિસ્ટ્રીનું અને એક બાયોલોજીનું. મતલબ કે લગભગ તમારે એક વીકમાં એક ચેપ્ટર પછી 4-5 કલાકનો તમે ટાઈમ આપો એટલે આરામથી 4-5 કલાકમાં તમે ઇનફ ક્વેશ્ચન્સ આરામથી તમે સોલ્વ કરી શકો. હું કેમિસ્ટ્રીની વાત કરું તો આરામથી તમે 1 કલાકમાં બોર્ડ એક્ઝામમાં તમારે 50 ક્વેશ્ચન કરવાના હોય છે, નીટમાં તમારે 1 મિનિટમાં એટલે 60 કરવાના હોય છે, પણ આપણે સમજો 1 કલાકમાં તમે 30-35 જેટલા ક્વેશ્ચન કરો છો, પહેલી વાર સોલ્વ કરો છો એટલે 30 ક્વેશ્ચન માંડ સોલ્વ થાય છે. ચલો તો 5 કલાકમાં 150 ક્વેશ્ચન થયા. હું તો કહું છું કે એક્ઝેક્ટ 150 નહીં પણ 100-150 ક્વેશ્ચન તમે કોઈ એક વીકમાં કોઈ એક ચેપ્ટરમાં તમે પ્રેક્ટિસ કરો છો તો ઇનફ છે. એના સિવાયના એક્સ્ટ્રા ક્વેશ્ચનની પ્રેક્ટિસ તો તમે બોર્ડ લેવલ પર કરેલી જ છે. આ સ્પેશિયલી નીટ લેવલની પ્રિપરેશનની વાત કરું છું. તો એક વીકમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોના 3 ચેપ્ટર, પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોના બીજા 3 અને બીજા ટોટલ 9 ચેપ્ટર્સ તમે ફર્સ્ટ 3 વીકમાં કમ્પ્લીટ કરો છો. પછી લાસ્ટ વીકમાં કોઈ જ નવું કંઈ રીડિંગ નહીં, બસ આ જે બધા ચેપ્ટર્સ તમે જે રીડિંગ કર્યા છે એને બધા ફરી એકવાર રિવાઇઝ કરો, ક્વેશ્ચન્સ એકવાર જુઓ, અધર બુકમાંથી સોલ્વ કરો, તમે પોતે થોડા ટેસ્ટ આપો. તમારા ઓફલાઈન સ્કૂલમાં, ટ્યુશનમાં ક્યાંક ટેસ્ટ લેતા છે, માર્કેટમાં ઘણા બધા ટેસ્ટ પેપર્સ અવેલેબલ હોય છે, તો રિવિઝન અને ટેસ્ટ બસ લાસ્ટ વીકમાં રાખો. વીક 5 આપણે સ્પેરમાં રાખીએ છીએ કે જે વીકમાં એક્સ્ટ્રા 2-3 દિવસ તમને મળતા હોય અને અહીંયા ક્યાંક કંઈક બર્ડન આવ્યું, સ્કૂલ એક્ઝામ આવી ગઈ, તમે બીમાર પડ્યા, તો આખું એક વીક 5 સ્પેરમાં છે. તો આમ જુઓ તો તમારે કેમિસ્ટ્રીના અહીંયા કેટલા ચેપ્ટર કમ્પ્લીટ થયા? તમારા 3 ચેપ્ટર કમ્પ્લીટ થયા. તો 6 મહિનામાં તમે જુઓ તો કેટલા થાય? 6 તારી 18,
તો તમારા કેમિસ્ટ્રીમાં 11, 12 થઈને 19 ચેપ્ટર છે તમારા. હવે અહીંયા વીકમાં ચેન્જ કરો, પછી આ મંથમાં તમે અહીંયા 12th લીધું છે તો ફરી પાછું અહીંયા 11th, રાઈટ. એક તમને પ્લાન કરીને બતાવી દો. અહીંયા 11th, ફરી પાછું અહીંયા 12th, ફરી પાછું અહીંયા 11th, ફરી પાછું એનું રીડિંગ અને રિવિઝન, ફરી પાછું અહીંયા 11th કમ્પ્લીટ કર્યું છે તો ફરી પાછું અહીંયા સપ્ટેમ્બરમાં એક 12thનું ચેપ્ટર લઈ લો, પછી અહીંયા 11thનું ચેપ્ટર લઈ લો, અહીંયા 12thનું ચેપ્ટર લઈ લો. હવે સબ્જેક્ટ વાઇઝ બધા જ સબ્જેક્ટમાં તમારા 18 ચેપ્ટર નહીં પણ હોય, કદાચ ફિઝિક્સમાં ના કરતાં 1-2 ઓછા હોય, કદાચ 1-2 વધારે છે, બાયોમાં કદાચ 2-4-5 વધારે પણ હોઈ શકે છે. અમુક વાર એવું છે કે અમુક ચેપ્ટર્સ ઘણા બધા નાના નાના હોય છે, સમજાય. આપણે કેમિસ્ટ્રીમાં પણ 19 ચેપ્ટર છે અને 6 તારીખ 18, તમારા 6 મહિનામાં 18 ચેપ્ટર છે. એકાદું ચેપ્ટર ઘણું નાનું અમથું હોય છે તો તમે ઓબ્વિયસ છે કે ઘણીવાર કમ્બાઇનમાં કરી શકો છો. વચ્ચે ઘણી બધી ફેસ્ટિવલ્સની રજાઓ આવવાની છે, દિવાળી વેકેશન આવવાનું છે, રાઈટ. તો એ રજાઓમાં પણ તમે એડજસ્ટ કરી શકો છો. અને એવું ક્યાં છે કે જુલાઈ મહિનાની આજે તમે જ્યારે આ વિડીયો જોવો છો તો તમે 12th સ્ટાન્ડર્ડ ઘણા બધા સ્ટુડન્ટ્સે તો મે મહિનાથી સ્ટાર્ટ કર્યું છે, અમુકે એપ્રિલ, અમુકે તો ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કરી દીધું છે. અમદાવાદ, બરોડા, રાજકોટમાં ઘણી બધી સ્કૂલ કે અમુક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એવા છે, ભાવનગર સાઈડ ઉપર ઘણી જગ્યા પર, કે જ્યાં ફેબ્રુઆરી, માર્ચથી 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે. તો અત્યાર સુધી તમે 12thનું 1-2 ચેપ્ટર, 11thનું કંઈક તમે પહેલાં પ્રિપરેશન કરેલી જ છે. તો આરામથી આ એક જસ્ટ 90% ફોલો કરી શકો એ ટાઈપનો પ્લાન બનાવ્યો છે. પણ દરેક સ્ટુડન્ટ વાઇઝ, કેમ કે તમે ઘણા બિચારા ગામડાના વિદ્યાર્થીઓ એવા છે કે એને એડજસ્ટ હમણાં જૂન મહિનામાં સ્ટાર્ટ થયું સ્કૂલમાં, ત્યારે સ્ટાર્ટ કરેલું છે. સ્કૂલમાં કંઈ જ ભણાવતા નથી, કંઈ જ એટલું બધું નીટની પ્રિપરેશન કરાવતા નથી. બટ એ ગુજરાતના નાના એવા કોઈ ગામડામાં, નાના તાલુકામાં ક્યાંક ખૂણામાં બેઠેલો એક વિદ્યાર્થી બસ અંદર સપનું જોવે છે, વિચારે છે કે આલું મારે પણ ડૉક્ટર બનવું છે, પણ કેમ બનાય. તો બસ આ વિડીયો એને શેર કરી દેજો. અને તમને જે પણ વિદ્યાર્થી આવા કોઈ હોય તો ખાસ આ વિડીયોને લાઇક તો તમે કરજો. તમને રિયાલિટી ખબર પડશે કે મારું બેટું આવું કોઈ આપણને સમજાવતું નથી. આટલું ડિટેલમાં તો મેં $1,00,000-1.5 લાખ રૂપિયા ફી ભરીને ત્યાંય મને આવું એનાલિસિસ ક્યાંય કરીને પ્લાનિંગ કરીને આપ્યું નહીં કે બતાવ્યું નહીં. મારી કદાચ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે બહુ જ નાના નાના સિટીમાં, ગામડામાં રહે છે, સરકારી સ્કૂલ પર જ બસ ખાલી ડિપેન્ડન્ટ છે, તો એમને તો નીટ ટાર્ગેટ કરવી એટલે પૂરું ક્યાં પોસિબલ જ નથી. સમજાય કે ના સમજાય છોકરાઓ? તો બસ એ બધા વિદ્યાર્થીઓને પણ આ બધી વસ્તુઓ કામ લાગવાની છે. તો આવું સરસ, કેમ કે તમે આટલા બધા અલગ અલગ ટાઈપના વિદ્યાર્થીઓ, અલગ અલગ સિટીના, અલગ અલગ તમારા શેડ્યુલ છે, તો એ બધા શેડ્યુલમાં આ એક તમને મેં એક આઈડિયા આપેલો છે કે તમે આ રીતે કરો. હવે વીક 5 જે તમારું વધે છે, વચ્ચે રજા બધી આવવાની છે, તો એમાં તમે આ બધી વસ્તુ તમે એડજસ્ટ કરી શકો. હવે એ વીક 5 કે દરેક મહિના જે એક્સ્ટ્રા 2-3 દિવસ તમને મળે છે તો એવરી ટાઈમ એને ભણવામાં જ યુઝ કરવા જરૂર નથી. કોઈક વાર બીમાર પડ્યા છે, કોઈક વાર રજા છે, કોઈક વાર સ્કૂલમાં ઓફલાઈનમાં ટેસ્ટ છે. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે જે ડ્રોપર છે, અથવા તો તમે ડમી સ્કૂલમાં છો તો તમારે સવારમાં સ્કૂલે જ જવાનું હોતું નથી. રોજ સવારમાં તમે 5-7 કલાક ફ્રી હોવ છો, બપોરે 2-4 વાગ્યા પછી જ તમારું કોચિંગ સ્ટાર્ટ થાય છે. તો તમે આના કરતાં પણ સ્પીડમાં બહુ સારી રીતે એકદમ સ્મૂધલી પૂરું કરી શકો. મારા જે ઓફલાઈનના સ્ટુડન્ટ છે એમને પણ મેં આપેલું છે કે વીકમાં તમે 3 દિવસ ફિક્સ કરી દો. ઘણા બધા સ્ટુડન્ટ્સ વીકમાં ઘણા બધા દિવસ સ્કૂલે જતા નથી હોતા, તો એક દિવસ તમે સ્કૂલે નથી જતા, અથવા તો એક દિવસે રાત્રે જે પણ ફ્રી ટાઈમ છે, આ દિવસે ફિઝિક્સ, આ દિવસે કેમિસ્ટ્રી, આ દિવસે બાયોલોજી, સમજાય? બાકીનો બીજો બધો ટાઈમ જે પણ છે 3 દિવસ ખાલી 5-5, 6-6 કલાક જ ટાઈમ, સમજાય? એટલો આપો છો, આરામથી તમારી નીટ એક્ઝામ સુપર્બલી બધા જ સ્ટાન્ડર્ડ, બધી જ વસ્તુ, બધા જ સબ્જેક્ટ એકદમ મસ્ત તમારા આમાં બેલેન્સ થવાના છે. તો આ હું કહું છું કે આ શીટની ખાસ તમે સરસ મજાની મસ્ત પ્રિન્ટ આઉટ કરાવી લેજો, તમે પણ પોતે ભરી દેજો અને તમારે ત્યાં લગાડી રાખજો. તમને આઈડિયા આવે. આ 4th વીકમાં કોઈ પણ સ્ટુડન્ટે ગમે તે થઈ જાય, નવું ચેપ્ટર પકડવાનું જ નહીં, ન કરી ગયા. આગલું મહેનત કરતા જશો, ભૂલતા જશો, મહેનત કરતા જશો, ભૂલતા જશો. તો એવો પ્લાન કરો કે અહીંયા તમારે એકવાર રિવાઇઝ કરવાનું. આ રિવિઝન અને ટેસ્ટ માટેનું જ વીક છે. આ રિવાઇઝ કરો, ટેસ્ટ આપો, રિવાઇઝ કરો, ટેસ્ટ આપો. પછી આ 3જો, 4થો, 5મો મહિનો, મતલબ કે સપ્ટેમ્બર, ઓક્ટોબર આવશે તો તમે અહીંયા જે જુલાઈમાં જે બધી મહેનત કરી છે બધી મગજમાંથી ઉડી જવાની છે, ભૂલી જવાના છો. તો પ્લાન કરવો પડશે. યુ હેવ ટુ બી એ સ્માર્ટ, કે તમારે ડૉક્ટર બનવાનું છે, ગોલ બહુ મોટો છે. તો વચ્ચે કોઈક રજા આવે છે, સ્કૂલમાં 2-3 દિવસની રજા છે, જન્માષ્ટમીની 4 દિવસનું સ્કૂલમાં વેકેશન આપે છે, તો સમજવાનું કે મારે મે મહિનામાં નીટની એક્ઝામ ના આપું ત્યાં સુધી કોઈ દિવસ મારા માટે વેકેશન નથી. વેકેશન ગુજરાત બોર્ડવાળા માટે કે સ્કૂલ માટે છે, નીટવાળા માટે વેકેશન નથી. समझे ने? वो कहते हैं अंदर से भाई त्याग की भावना चाहिए, मतलब कि તમારે બહુ જ બધું સેક્રિફાઈસ કરવું પડશે. નો ગેઇન, સોરી, નો પેઇન નો ગેઇન, હે ના? તો મતલબ કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું તો પડશે જ. અને તમે નીટ
આપવાના છો, ડૉક્ટર બનવાના છો, લોકો કરતાં તમારે કંઈક ઉપર જવું છે તો કંઈક છોડવું પણ પડશે. સમજાય ને? બટ સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે માઇન્ડસેટ એ રાખશો કે જબ તક ફોડેંગે નહીં તબ તક સાલા છોડેંગે નહીં इसको. બસ આ ટાર્ગેટથી પ્લાનિંગ રાખશો તો 110% તમારી નીટ ક્લિયર થાય ને થાય. આ આખો તમને કેવી રીતે કેમિસ્ટ્રીમાં તમારે તૈયારી કરવી એનો આખો સુપર તમને પ્લાન બધો જ આપી દીધો છે. સ્ટેપ બાય સ્ટેપ હજી MCQsના પણ વિડીયોઝ બધા આપણે યુટ્યુબ પર લાવતા રહેવાના છે કે જેમાં આપણે ફ્રી યુટ્યુબ માસ્ટરી સિરીઝ યુટ્યુબ પર MCQ માસ્ટરી સિરીઝ આપણે જે સ્ટાર્ટ કરેલી છે જેમાં તમારું બોર્ડ ગુજકેટ નીટ બધું જેટલું સુપરબલી બેલેન્સ થાય અને 3-3માં જોરદાર તમારા માર્ક્સ આવી શકે. રાઈટ? તો એ યુટ્યુબ પર આપણે ફ્રી સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી જ છે અને તમને બધા સ્ટુડન્ટ્સને આઈડિયા છે જ કે કદાચ તમારે કોઈક આપણી પેઇડ બેચમાં કોઈ પણ જોઈન થવું છે તો આપણો બોર્ડ ગુજકેટ અને નીટનો કમ્બાઈન એકદમ નોમિનલ પ્રાઇસમાં તમારા માટે સુપર આપણે એક કોર્સ લોન્ચ કર્યો છે મહારથી બેચ 3.0. બહુ જ નોમિનલ પ્રાઇસમાં આપણે રાખેલું છે. હા, કદાચ તમને બીજા બધા અધર કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ કરતાં કદાચ એવું પણ લાગી શકે કે ભાઈ સર તમે જે એક સબ્જેક્ટની પ્રાઇસ લો છો એટલામાં તો અમારે ત્યાં 3 સબ્જેક્ટ મળે છે, 2 સબ્જેક્ટ મળે છે. પણ ભાઈ ક્વોલિટીમાં બી ફરક હોતા है. રાઈટ? જે તમારી પાસે ડેડિકેશન જે ડિસિપ્લિનથી આ જે બધી વસ્તુ કરવાની જે સમજાવવાની જે એનાલિસિસ છે ને બસ વાય ઉસકા હી હે. જે તમને ટેકનિક આપવાની MCQ સોલ્વ કરવા માટેની એ જે કોન્ફિડન્સ આપવાનો તો જે 2-3 લાખ રૂપિયા જે બધી જગ્યાએ ફીસ ચાલે છે ને એમાં પણ તમને જે વસ્તુ નથી મળતી ને એ તમે અમારા યુટ્યુબ પરના ઘણા બધા વિડીયોઝમાં તમે ગયા વર્ષના વિડીયો જોજો, અત્યારના જુઓ. ઘણા બધા છોકરાઓ એવી કોમેન્ટ કરેલી છે કે સર અમને 80,000 રૂપિયા ફીસ ભરીને, 1 લાખ રૂપિયા ફીસ ભરીને, 3 લાખ રૂપિયા ફીસ ભરીને, 25,000 રૂપિયા ફીસ ભરીને પણ જે વસ્તુ નથી મળતી એ અમને યુટ્યુબ પરથી કે તમારા આ કોર્સમાંથી ફ્રીમાં અમને કે બહુ જ નોમિનલ પ્રાઇસમાં મળી જાય છે. તો કદાચ તમે કોઈ છોકરાઓ અમારા કોઈ પણ ટાઈપના મતલબ એ નીટવાળી બેચ છે કે બોર્ડ ગુજકેટવાળી 2 બેચ અલગ અલગ છે, બેમાંથી જે પણ કોઈ બેચમાં તમે જોઈન થવા માંગતા હો તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા સ્ક્રીન પર તમને જે કોન્ટેક્ટ નંબર દેખાય છે એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારી એપ્લિકેશન છે જ્ઞાનશાલા, એ તમે ડાઉનલોડ કરીને તમે એમાંથી પણ પરચેસ કરવું હોય તો ત્યાં જઈને પણ પરચેસ કરી શકો છો. ઓકે છોકરાઓ? તો આઈ હોપ કે બસ તમને લોકોને આજે આખું મેં એનાલિસિસ કરીને, કેમ કે આની પાછળ બહુ જ મહેનત લાગે છે આ બધી વસ્તુ બનાવવા માટે. આ એક વિડીયો માટે અમે 2-3 દિવસ સુધી રોજ 2-3 કલાક આપીને બહુ એનાલિસિસ કરીને કે છોકરાઓને આ વસ્તુ મારે સમજાવવી છે તો કયો ફોટો મૂકે તો ત્યાં બહુ સરસ રહે. સમજાય છે? એ બધું શોધવું, એ બનાવવું, ગોઠવવું, આખું જે એનાલિસિસ આ બધું તમને આપવું, રાઈટ? એટલી ઇઝી વસ્તુ નથી. બટ બસ દિલમાં એક જ વસ્તુ છે કે જે છોકરું મારું 2-3 લાખ રૂપિયા ફીસ ભરી શકતું નથી અને એને ડૉક્ટર બનવું છે ને તો સાલા હમ બના કર रहेंगे, હમ પ્લાનિંગ દેંગે उसको. કે જેને 2 લાખ 3 લાખ ભરીને પણ પ્લાનિંગ નથી મળતું, જેને ટેકનિક ટ્રીક નથી મળતી ને એ વસ્તુ એને બસ અહીંયા યુટ્યુબ પરથી ફ્રીમાં કે 2-4-5 હજાર રૂપિયામાં ગામડે ઘરે બેઠા એને આ વસ્તુ મળી જાય. બસ એ ઉદ્દેશથી આપણે આ ચેનલ સ્ટાર્ટ કરેલી છે ને એ ઉદ્દેશથી આ બધા વિડીયો બનાવેલા છે. અને ઉદ્દેશ દિલમાં એવો સાચો અને સારો છે એટલે તમે બધા વિદ્યાર્થીઓ આટલા બધા વિડીયો જોવો છો, આટલો બધો પ્રેમ કરો છો. રાઈટ? આટલા બધા સ્ટુડન્ટ્સ અમારા વિડીયોઝ જોવે છે અને બધાને બસ સ્ટુડન્ટ્સને અને એના વાલીને એમ થાય છે કે સરને શું આશીર્વાદમાં આપણે આપી દઈએ. બસ એ આશીર્વાદથી જ ભગવાન અમારું બધું સરસ ચલાવે છે. રાઈટ છોકરાઓ? તો બસ તમને હેલ્પ કરવા માટેનો એક આ ઇન્ટેન્સ એક ઉદ્દેશ હતો. મારા નાના ભાઈ બહેન કહો કે જે પણ કહો, તમે બધા મસ્ત નીટમાં સરસ સ્કોર કરી શકો. ઓલ ઓવર ઇન્ડિયા લેવલમાં જે સારામાં સારી ટોપ લેવલની પ્રિપરેશન કરાવતી જે બધી ઇન્સ્ટિટ્યૂટ છે, જે સારા ટીચર્સ છે, રાઈટ? એ બધા સ્ટુડન્ટ્સ અમારા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કદાચ નથી મળી શકતા તો કોઈ વાંધો નહીં. રાઈટ? તમારા આ સર, તમારા મોટા ભાઈ તમારી સાથે છે. બસ હારના નહીં હે, છોડના નહીં હે, ફોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તો છોકરા આવજો, બધાને ટાટા બાય બાય, જય સ્વામિનારાયણ.